નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાના ભગલપુરમાં ગાર્મેન્ટ ફેક્ટરી દ્વારા કાસમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા રોગચાળાની દહેશત ફેલાઈ છે। નગરપાલિકા તંત્ર કેમ આ ખાડા કાન કરે છે? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે। ધોળકા નગરપાલિકાની હદમાં ભગલપુર વિસ્તારમાં વટવા નાકાથી સોનારફુઈ તરફના કાસવાડા રોડ પર એક ગાર્મેન્ટ ફેક્ટરી આવેલી છે। પ્રદૂષણયુક્ત કેમિકલવાળા પાણીનો કાયદેસર નિકાલ કરવાના બદલે આ ફેક્ટરીના માલિક દ્વારા કેમિકલયુક્ત પાણી નાળા મારફતે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કાસમાં વહેતું કરી દેવામાં આવે છે। આથી આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ મારે છે અને લોકોના આરોગ્ય સાથે ભયાનક ચેડા કરવામાં આવી રહ્યા છે। કાસમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ખેતી માટે સિંચાઈનું પાણી પણ ખેડૂતો લઈ શકતા નથી। ખેતીની કિંમતી જમીનને આપણે નુકસાન કરે છે। પશુઓ પણ આ પાણી પીવાથી રોગોનો શિકાર બને છે। મૂંગા પશુઓ આ કેમિકલયુક્ત પાણીના કારણે મોતને ભેટે તેવી સંભાવના છે। આથી પશુપાલકો પણ ચિંતિત બન્યા છે। આ ગાર્મેન્ટ ફેક્ટરીના માલિક કેમિકલયુક્ત પાણીનો બિંદાસ કાસમાં ઠલવે છે, છતાં ધોળકા નગરપાલિકા તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। શું નગરપાલિકાના અધિકારીઓએ આ ફેક્ટરીવાળા સાથે વહીવટ કરી લીધો છે તેવો પ્રશ્ન ધોળકાની જાગૃત જનતામાં ઉઠવા પામ્યો છે। ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતને ગંભીરતાથી લઈ આ ફેક્ટરીના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી ધોળકાની જાગૃત પ્રજાની માંગણી છે।